જય માતાજી બાપા સીતારામ મિત્રો, આજે આપણે કામે જવાનું છે અને હું ઊભો છું રાહુલની વાટે. જો રાહુલ હજી આવ્યો નથી તો હું અહીંયા ઊભો છું એની વાટે. જો આવી ગયો, હવે આવી ગયા તો હવે અમે બે થઈ ગયા છે તૈયાર હીરા ગામમાં. સવારે 8 વાગે હવે નીકળી પડ્યા છે રસ્તે. અને જો આ વાડીનું કામ ચાલુ છે, પટેલ સમાજની વાડીનું. અને આપણે નીકળી પડ્યા. જો એ ઘાણો છે ને આ બાજુ સ્કૂલ છે, આ બધી વાડી. જો સ્કૂલ આવી ગઈ. જો લીંબુ સિકંજી, જો સરસ મજાની લીંબુ સિકંજી. ભાઈબંધને હાથ માર્યો હતો એને જોયું તો તેવામાં બમ્પ આવી ગયો ને પછી બે ઠેકતા ઉપડ્યા. અને આ બાજુ છે બેલા બનાવવાનું કારખાનું, ઓલા બેલા સિમેન્ટિયા બેલા બનાવે ને એનું. જો હવે આપણે પહોંચી ગયા છીએ કારખાને. જો હકાભાઈ બેઠા હતા. હવે આપણે હીરા ઘસવા મળીએ. તો એવામાં જો દાદા આવી જાય એક. જો દાદા જોવે છે કે શું કરે છે. જો આ હરેણ ચાલુ છે. હવે આપણે જો આપણું આ કટોરું છે, આપણે મારીએ છીએ મથાળા. આ બધા હીરા છે, જો નીચે પડીકા પડ્યા એ બધા. આપણે હરેણ ચાલુ છે. આમાં વિડીયોમાં કેમ લાગે હરેણ હજી ચાલુ કરી એવું લાગે. જો કે ભાઈ ફોન ઘૂમડે છે, બોલો. કારખાને બેઠા ફોન ઘૂમડે છે. હાલો તો મિત્રો હવે કહવા મળીએ. જો હવે કહી નીકળી જશે એવો ઘર તરફ આપણે. તો આ ભાઈની સાથે હું આજ આવ્યો તો રાહુલભાઈને કીધું તમે ઘેર આવ્યા. તો આ ભાઈની સાથે મારે મોટર લઈને જવાનું છે ઘરે. તો હાલો હવે ઘરે. તો આપણે આવી ગયા પાછા વીજળી ઘરે. જો આપણો આ વીજળી ઘર સ્કૂલ છે, એલજીએમ પારેખ વિદ્યાલય અમારે નેસડી ગામમાં. હવે આપણે આ થઈ ગયો છે વરસાદ જેવું વાતાવરણ. વરસાદ આવશે કે નહીં. જો આ આપણા ગામનો ગેટ, નેહાળી ગામનો ગેટ છે આ. અને હવે આપણા ગામમાં આવી ગયા છીએ. જો આપણા ભાઈબંધ મિત્રો, જો આ બધી દુકાનો બધી જો બધા અહીંયા બેઠા હોય. હવે આપી ગયા છે આપણે રામાપીર બાપાના મંદિરેથી. હવે આપણા ગામમાં હાવ પહોંચી ગયા છે. આ છે મહિલાભાઈની દુકાન, બાજુ શાકભાજી ડેરી છે. જો ટ્રેક્ટર નડ્યું તો પછી અમારે ગાડી ઊભી રાખવી પડે. જો આ બાજુ મીઠા બાપાની પાવભાજી, પછી સદગુરુ કોઠે આઈસ્ક્રીમ. જોયેલી બધા બેઠા. આ બધી દુકાનો છે બધા અમારા ભાઈઓની બધે નવી. તો હવે આપણે એ ભાઈબંધને ઘેરે મોટર મૂકવા જવાનું છે. જો આ હનુમાનજીનું મંદિર બને છે, ઉતાવળા હનુમાનજીનું મંદિર. તો જો બસ પણ એવામાં નીકળી ગઈ. અને હવે આપણે પહોંચી ગયા છીએ ભાઈની ઘેરે. તો એવામાં આપણે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા હતા તો રોટલી ચાલુ હતી. લે પછી રોટલી જો આ બેન મંડાણા હતા ને મારા વાઈફ મંડાણા હતા. અને એવામાં રાત પડી ગયા હતા. તો આપણે બેઠી ગયા ખાવા. જો કેરીનો રસ હતો, શાક, રોટલી, જમાવટ હતી. પછી મેં તો મને ભીંડાનું શાક ન ભાવે. ભીંડાનું શાક હતું તો મેં પછી બનાવી નાખ્યું. કીધું કે રસો વઘાર નાખો. એ મારે પાણીમાં વઘાર થાય ખાલી. તો આ રસો છે આપણો. તો હવે બધા ખાવા બેઠી ગયા. હાલો તો હવે